પિતાની હાલની ઉંમર પુત્ર કરતા 5 ગણી છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર 4 ગણી થશે. તો હાલની પિતાની અને પુત્રની ઉંમર જણાવો. તો પેલા પિતા અને પુત્ર, આપણે પેલું સેન્ટેન્સ જોશું. હવે જેની સાપેક્ષ અહીંયા આપણે કરવાનું. તો શું કીધું? પુત્ર કરતા 5 ગણી છે. તો પુત્ર ધારો કે 1 છે, તો એના પિતા 5 ગણા છે, એટલે આ 5 થઈ જશે. આવી જ રીતે જ્યારે આવું સેન્ટેન્સ આની કરતા આટલું ઘણું વધારે છે, ઓછું છે, ત્યારે તમારે આવી રીતના લખી નાખવાનું. હવે શું છે? તો કે 4 વર્ષ પછી. તો 4 વર્ષ પછી, તો અહીંયા આપણે +4 કરીશું. બરોબર છે? એટલે કે હાલ કરતા હું તો કે 4 વર્ષ પછી, એટલે અહીંયા તો પ્લસ જ આવશે. હવે શું છે? તો કે પિતાની ઉંમર 4 ગણી થશે. કોની કરતા? તો કે પુત્ર કરતા. એટલે શું થઈ જશે? કે પુત્ર કરતા 4 ગણી થશે. હવે આપણે લગાવીશું લડાઈ કોન્સેપ્ટ. એ ક્યારે વાપરવાનું? કે જ્યારે કોઈ આવો રેશિયો હોય અને એમાં કંઈક ઉમેરો ઘટાડો કોઈ બી વસ્તુ કરીએ અને કોઈ નવો રેશિયો બને છે, ત્યારે આપણે લડાઈ કોન્સેપ્ટ લગાવીશું. હવે જો એક વસ્તુ યાદ રાખવાની, કે જો અહીંયા પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે, બંને બાજુ પ્લસ હશે, એટલે કે સરખી નિશાની હશે, તો શું થશે? તો કે બાદબાકી થશે. સરખા આપણે ચુંબકમાં જોઈએ જ્યારે સરખા એન હોય ત્યારે શું થાય છે? તો અપાકર્ષણ થાય, એટલે બાદબાકી એકબીજાથી દૂર જાય છે. એટલે એવી રીતના યાદ રાખવાનું. એટલે આ બાદબાકી થશે. અને જ્યારે જો પ્લસ અને આ બાજુ જો માઇનસ હશે, તો તમારે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. હવે જો અહીંયા ખાસ તમે જોજો. હવે આપણે કરશું કે આ બંનેનો ગુણાકાર કરશું. 5 એકા 5. પછી આ બંનેનો ગુણાકાર કરશું. અહીંયા હંમેશા માઇનસ જ આવશે. 4 એકા 4 બરાબર. હવે શું? તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. જો આ સંખ્યા અને આની સાથે, તો ચોકે ચોકે 16. હવે અહીંયા જોવાનું, બંને નિશાની કેવી છે? તો કે સરખી છે. એટલે અહીંયા શું આવશે? તો કે બાદબાકી આવશે. અને હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 4 એકા 4. અને આ જે પેલો જે રેશિયો છે, એ કેવો હશે? તો કે વર્તમાન હશે, હાલનો હશે. બરોબર છે? એ તો આપણે જોયું કે હાલનો એટલે હંમેશા વર્તમાન. પછી એમાં કોઈ ચેન્જ થયો અને નવો બન્યો. તો હવે શું થશે? તો કે 1 રેશિયો બરાબર શું? મારે જવાબ આવશે તો કે 12. બરોબર છે? 1 રેશિયો બરાબર મને 12 મળી ગયો. હવે આવી ગયો. જો હવે હું કીધું તો કે હાલની ઉંમર કેટલી? તો કે હાલનો મારો રેશિયો આ છે. સીધું કે 1 રેશિયો બરાબર 12. તો અહીંયા કેટલા છે? 1. તો પુત્રની હાલની ઉંમર કેટલી થઈ જશે? તો કે 12 વર્ષ. હવે એવી જ રીતે હવે પિતાને કીધું કે 1 રેશિયો બરાબર 12. તો 5 રેશિયો બરાબર કેટલા થાય? તો કે 12 પંચા ને 60. તો 60 વર્ષ મારે શું આવશે? તો કે પિતાની હાલની ઉંમર.